નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવ્યો છું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર, પ્રેમી દીવાનો, દેશી ગોમરાનો સોરી દેશી શું કરે છે? દેશીના તાલે તો ભૈલું ગુજરાતના અંદર બૂમ પડાવે છે અને ગુજરાતના અંદર એવું મનોરંજન કરે છે અને એવી કોમેડિયન કરે છે કે જે ગુજરાતની જે પબ્લિક છે આ દેશી સોરાની પ્રેમી દીવાની બની ચૂકેલી છે। આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક એવો પાવરફુલ દેશી ઉપાય લઈને આવ્યો છું। જે દેશી ઉપાય છે ને તમારા શરીરના અંદર શુક્રાણુઓની વૃદ્ધિ કરશે, એટલું યાદ રાખજો। એટલે કે તમારા શરીરના અંદર જે શુક્ર ધાતુની જે કમી રહેતી હોય, એટલે કે જે સફેદ પેટ્રોલની કમી રહેતી હોય, એટલે કે જે વીર્યની જે કમી રહેતી હોય, તમારે જો વીર્ય શક્તિ વધારવી હોય તો એના માટે થઈને પાવરફુલ દેશી ઉપાય લઈને આવ્યો છું। શરીરમાંથી જે ધાતુ હોય છે, ધાતુની કમી કયા કારણથી આવે છે? એટલે કહેવાનો મતલબ કે શુક્ર ધાતુની, એટલે એ કમી આવવાનું મૂળ કારણ ખોટી આદત અને અમુક આહારનું સેવન ના કરવું, એટલું યાદ રાખજો। એટલે કે જો અમુક આહારનું તમે સેવન ના કરો તો તમારા શરીરના અંદર એ કમી આવી શકે અને એ કમી આવવાના કારણે તમે સંતાન પ્રાપ્તિ પેદા કરી શકતા નથી। એટલે કહેવાનો મતલબ કે બાળકો પેદા કરી શકતા નથી અને તમારા શરીરના અંદર એની કમી હોય ને તો તમે હારી ચૂકો છો અને ભાગી પડો છો, એટલું યાદ રાખજો। તમારે જો રાતે મોજ કરવી હોય, ડિસ્કો કરવો હોય, રમણ ભમણ કરવું હોય, બૂમ પડાવી હોય, સગ્ગાન ચોગ્ગા મારવા હોય, સિંગલ લેવા હોય, ઓવર પીચ મારવો હોય, શોર્ટ પીચ મારવો હોય, લેગમાં મારવો હોય, ઓફમાં મારવો હોય, ઉપર કટ મારવો હોય, શોર્ટ કટ મારવો હોય, જેમ મારવો હોય, એટલે કે બરાબરની ક્રિકેટ મેચ રમવી હોય અને તમે રમી કહેતા ના હોય તો એના માટે થઈને પાવરફુલ દેશી ઉપાય હું લઈને આવીશું અને મોજ કરશો, એટલું યાદ રાખજો। કહેવાનો મતલબ કે આ દેશી ઉપાય એટલો બધો પાવરફુલ છે અને એટલો બધો શક્તિશાળી છે ને કે ભલાને જે ના મર્દ હોય ને એના મર્દ બનાવી દેશે, એટલું યાદ રાખજો। અને આ દેશી પ્રયોગ છે ને ચહેરાને એકદમ સુંદર બનાવી દે, એટલે કે રૂપાળો બનાવી દેશે, પ્લસ શરીરના અંદર એક નવું જૂનું ને એક નવી તાકાત આવે છે। મોજીલી જિંદગીમાં અને મોજમાં મોજ કરવા માટે થઈને આ દેશી પ્રયોગ છે ને રામબાણ છે, એટલું યાદ રાખજો। કહેવાનો મતલબ કે તમે જે મારા હાથ સમક્ષ જોઈ શકો છો, લવિંગ જોઈ શકો છો, ફક્ત વહેલી સવારે ઉઠીને તમે 2 થી 3 કો તો 5 લવિંગ ચબાઈને ખાઈ જશો તો તમારા શરીરના અંદર જે ઠંડક રહેતી છે, જે ગરમી વચ્ચે, એટલું યાદ રાખજો। અને તમારે વાયગ્રા લાવવાની જરૂર નહીં પડે, કારણ કે વાયગ્રા કરતી પાવરફુલ તાકાતોના લવિંગના અંદર છે, એટલું યાદ રાખજો। મારો કહેવાનો મતલબ એમ છે કે લવિંગનું સેવન કરવાથી ચબાઈને વહેલી સવારે ઉઠીને તો રાતે ઊંઘવાના ટાઈમે ખાલી 5 જ ખાવાના, વધારે પડતા ખાવાના નહીં, નકર તમે આમાં ઊંઘી નહીં કહો એટલે રાતે ઊંઘ નહીં આવે, મોજ જ કરવી પડશે, એટલું ક્રિકેટ મેચ જ રમવી પડશે, એટલે તમારી નસો ઠંડી થશે, એટલું યાદ રાખજો। તમારા જો નસોને એકદમ ટાઈટ કરવી હોય અને મજબૂત કરવી હોય અને ગરમી વધારવી હોય અને નપુંસકતાને દૂર કરવી હોય, શારીરિક કમજોરીને દૂર કરવી હોય, શરદી, ખોશી, કફ, ઉધરસ બધું મટાડવું હોય, ફરો હોય તો તાવ મટાડવો હોય, કફ મટાડવો હોય અને રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય, એનર્જી વધારવી હોય, ઉર્જા વધારવી હોય તો લવિંગનું સેવન કરવું જરૂરી છે, એટલું યાદ રાખજો। 250 દૂધ હોય, માની લો કે આ 250 દૂધ પડી છે, જોઈ શકો તો મારા કેમેરા સમક્ષ, માની લો કે તમે વહેલી સવારે ઉઠ્યા તો એવા તાકડે દૂધ ગરમ કરેલું હોય, એના અંદર 5 લવિંગ નાસી દેવાના છે, એટલું યાદ રાખજો, વેણી અને નાસીને બરાબર એ દૂધ ઉકળવા દેવાનું છે। અને લવિંગવાળું જો દૂધ તમે નિયમિત પીશો વહેલી સવારે ઉઠીને રાતે ઊંઘવાના ટાઈમે તો હો શુક્ર ધાતુ એટલી બધી વધી જશે ને કે તમે કલ્પના પણ કરી નહીં હોય, એટલું યાદ રાખજો। તમારા શરીરના અંદર શુક્ર ધાતુ જો વધારે હશે અને મજબૂત હશે ને તો આવનારું જે બાળક છે એ પણ મજબૂત થશે, એટલું યાદ, એ કમજોર નહીં હોય, એટલું યાદ રાખજો। એટલે કહેવાનો મતલબ એમ છે તમારા જો સફેદ પેટ્રોલને જો તમારે મજબૂત કરવું હોય, ગાઢું કરવું હોય તો એના માટે થઈને લવિંગ છે ને રામબાણ છે, એટલું યાદ રાખજો। એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે 5 દૂધના અંદર લવિંગ નાખીને ઉકાળીને પીવાના છે, કો તો વહેલી સવારે ઉઠીને 5 લવિંગ ચબાઈને ખાવાના છે। જો તમારે બીમારીઓથી બચવું હોય અને તમારે વાયગ્રા ના લાવી હોય, કોઈ દવા ગળવી ના હોય તો તમારે લવિંગનું સેવન કરવું છે, પણ માપસર જ ખાવાના, 5 જ ખાવાના, એટલું યાદ રાખજો। માની લો કે 5 લવિંગ તમે મોઢાની અંદર ખાલી મિરાજ ભરો એવી રીતે ભરી રાખશો રાતે અને મોજ કરવા જશો, ક્રિકેટ મેચ રમવા જશો ને તો તમે જલ્દી આઉટ નહીં થો, એટલું યાદ। બોલર ગમે એવો ફાસ્ટર નાખતો હશે, ઓવર પીચ નાખતો હશે, શોર્ટ પીચ નાખતો ગમે થતું હશે અને તમારા બીક લાગતી છે પણ બીક નહીં લાગે, એટલું યાદ, ઘડી બહુ લાંબો ટાઈમ સુધી ટકશો, એટલું યાદ રાખજો, એટલે કે બેટિંગ કરશો। મારો કહેવાનો મતલબ એમ છે, એટલે સમજી જજો કે હું તમને કહેતો નહીં, કારણ કે આ લવિંગ છે ને ભલાને છે ને મર્દ બનાવી નાખે છે, એટલું યાદ રાખજો, અને ભલાને પોણી પાય છે, એટલું યાદ રાખજો, કારણ કે ગુણોનો ભંડાર છે, એટલું યાદ રાખજો। લવિંગનું સેવન કરવાથી ઓખોની રોનક શક્તિ પણ વધે છે, એટલું યાદ, મગજ પણ તેજ થાય છે, એટલું યાદ, મન અને તન અને આત્માને શાંતિ મળે છે। જે શરીરના તમામ પ્રકારના દુખાવા રહેતા હોય, કળતર બળતર હતી અને બળતરાઓ રહેતી એ બળતરાઓને મટાડશે। ઓના અંદર ફાઇબર વધારે હોવાથી આ પેટને એકદમ સાફ કરશે અને પેટને એકદમ રિફ્રેશ કરે છે અને પાચન તંત્રને એકદમ મજબૂત કરે છે, એટલું યાદ રાખજો। અને પેટની લગતી A to Z પ્રકારની બીમારીઓને મટાડશે। તમારા જે શરીરના મશીન હોય છે ને મશીનને એકદમ સાફ કરશે, રિફ્રેશ કરશે, એટલું યાદ રાખજો।
મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી અને લવથી એક વાત કરવા માગું છું. પ્લીઝ મારા સાથીઓ, પ્લીઝ મારા મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો ગભરાયા વગર, બેફિકર ચિંતા કર્યા વગર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે કે લાલ કલરનું બટન છે એ બેલ આઇકન પર ક્લિક કરી લેજો. લાઇક અને કમેન્ટ કરજો. આ સાથીઓ જો તમારી કોઈ હેલ્થને લગતી કોઈ બીમારીનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કમેન્ટના અંદર કહેજો. હું એનો લગતો જરૂર વિડીયો બનાવીશ. મિત્રો તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર. આવજો, બાય બાય, સી યુ. અને આ જાણકારી છે બીજા મિત્રોને શેર કરજો, કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે. બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે, કારણ કે ડૉક્ટર પાસેથી ખોટી દવાઓ લાવીને એટલું યાદ રાખજો. બજારના અંદર બૂમ પડાવવા માટે અને એન્ટ્રી પડાવવા માટે થઈને આ વિડીયો ખૂબ ઉપયોગી હતો, એટલું યાદ રાખજો.